આરતી એ પૂજાની એક હિન્દુ ધાર્મિક વિધિ છે જ્યાં ઘી અથવા કપૂરમાં પલાળેલી વિક્સમાંથી પ્રકાશ એકથી વધુ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. દિવસમાં 2 વાર આરતી કરવાની પ્રથા ઘણીવાર ચોક્કસ દેવતાની પૂજાની સાથે સંકળાયેલી હોય છે અને તે હિન્દુ પરંપરામાં ઊંડે જડેલી છે. દિવસમાં 2 વાર આરતી શા માટે કરવામાં આવે છે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. સવારની આરતી ઘણીવાર દેવતાઓને જગાડવા અને તેમને ભક્તના ઘર અને પૂજા સ્થાનમાં આમંત્રિત કરવાના માર્ગ તરીકે કરવામાં આવે છે. તે નવા દિવસની શરૂઆત અને નવી શરૂઆતનું પ્રતીક છે. તેમજ ભક્તો આગળના સફળ અને શુભ દિવસ માટે દેવતાના આશીર્વાદ અને માર્ગદર્શન માંગે છે. તેને દિવસ માટે સકારાત્મક અને ભક્તિમય વાતાવરણ જળવાઈ રહે છે. એ ઉપરાંત સાંજની આરતી એ દિવસભરના આશીર્વાદ અને રક્ષણ માટે દેવતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક રીત છે. તે દિવસના અનુભવો માટે થેન્ક્સગિવિંગનું એક સ્વરૂપ છે. આ ઉપરાંત સાંજની આરતી દ્વારા ભક્તો રાત્રિ માટે દેવતાનું રક્ષણ અને માર્ગદર્શન મેળવે છે, શાંતિપૂર્ણ અને શાંત ઊંઘ માટે પૂછે છે. તે દિવસની પ્રવૃત્તિઓ અને ચિંતાઓને પરમાત્માને સમર્પિત કરવાનો એક માર્ગ છે. દિવસમાં 2 વાર આરતી કરવી એક વ્યાપક દૈનિક પૂજાનો નિત્યક્રમનો એક ભાગ છે, જેમાં પૂજા, મંત્રોનો જાપ, ધ્યાન જેવી અન્ય ધાર્મિક વિધિઓ સામેલ હોય છે. આ નિયમ ચોક્કસ પ્રથાઓ, વ્યક્તિગત માન્યતાઓ, પ્રાદેશિક રીતિરિવાજો અને વિશિષ્ટ દેવતાની પૂજાની આધારે બદલાઈ શકે છે. હવે વાત કરીએ આરતીના મહત્વની. તો સવારની આરતી એ દેવતાની હાજરીને બોલાવવા અને દિવસ માટે આશીર્વાદ મેળવવાની એક રીત છે, જ્યારે સાંજની આરતી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને રાત્રિ માટે રક્ષણ માગે છે. આ પ્રથા ભક્તિ અને દૈનિક જોડાણને પ્રતિબિંબિત કરે છે, જે ભક્તો પરમાત્મા સાથે સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખે છે. આવી રીતે આરતી દ્વારા ભક્તોની પરમાત્મા સાથે એક આસ્થા જોડાયેલ રહે છે અને આ કારણે દિવસમાં સવાર સાંજ આરતી કરવામાં આવે છે. આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.